નમસ્કાર બાળકો, આજે આપણે અંગ્રેજીની અંદર દીર્ઘઈવાળા શબ્દોનું વાંચન તેમજ લેખન કરતા શીખીશું. તો આ છે કને દીર્ઘાઈ કી. તો અંગ્રેજીની અંદર કેની બાજુમાં આઈ લખીએ એટલે બની જાય કી. ત્યારબાદ છે ખી, તો KHI એટલે ખી. ગી, GI ગી. ઘી, GHI એટલે ઘી. ચી, CHI એટલે ચી. છી, CHHI એટલે છી. જી, JI એટલે જી બની જાય. ઝી એટલે ZI. ટી એટલે TI. ત્યારબાદ છે ઠી એટલે THI. ડી એટલે DI. પી એટલે PI. ફી એટલે FI. ડી એટલે DHI. અણી એટલે NI. ત્યારબાદ છે તી એટલે TI. થી એટલે THI. દી એટલે DI. ધી એટલે DHI. ની એટલે NI. પી એટલે PI. ફી એટલે FI. બી એટલે BI. ભી એટલે BHI. એમ એટલે મી એટલે MI. ઈ એટલે YI. રી એટલે RI. લી એટલે LI. વી એટલે VI. શી એટલે CI. ત્યારબાદ છે સી એટલે SI. શી એટલે SHI. હી એટલે HI. અળી એટલે LI. ક્ષી એટલે XI. હવે આપણે દીર્ઘઈવાળા શબ્દોનું વાંચન કરીશું. તો આ છે અમી. તો અ એટલે એ ને મી એટલે MI. આ બની ગયું અમી. ત્યારબાદ છે રમી. ર એટલે RA અને મી એટલે MI. રમી. ત્યારબાદ છે કવિ. તો ક એટલે KA અને વી એટલે VI. કવિ. આ છે મિની. તો મી એટલે MI અને ની એટલે NI. આ બની ગયું મિની. ત્યારબાદ છે બીક. BI એટલે બી અને કે. આ બની ગયું બીક. પછી છે જમીન. તો પહેલાં આ જ એટલે JA. મી એટલે MI અને ન એટલે N. આ બની ગયું જમીન. ત્યારબાદ છે પતરી. પ એટલે PA. ત એટલે TA અને રી એટલે RI. ત્યારબાદ છે લાડલી. તો લા એટલે LA. ડ એટલે DA અને LI એટલે આ બની ગયું લાડલી. પછી છે માસી. મા એટલે MAA અને સી એટલે SI. આ બની ગયું માસી. અને છેલ્લે છે રાજી. RAJI. આ બની ગયું રાજી. તો બાળકો, આ બધા જ શબ્દો છે એને લખજો અને આવા કાનાવાળા બીજા 10 શબ્દો જાતે લખી અને એને અંગ્રેજીમાં નામ બનાવજો. તો ચાલો ફરી વખત નવા વિડીયો સાથે મળીશું. આવજો.